લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભાયલીમાં બનાવેલ તાલુકા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ કરાયું। ભાયલીમાં બનાવેલ તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। 13 કરોડના ખર્ચે બનેલ તાલુકા પોલીસ મથકનું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત ઉચ્ચ પોલીસ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા। અત્યાધુનિક સાધનોથી સજ્જ છે નવું તાલુકા પોલીસ મથક। તાલુકા પોલીસ મથકની પાછળ જ પોલીસ કર્મીઓ માટે આવાસ બનાવવામાં આવ્યા છે। પોલીસ કર્મીઓને રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે। હાલ 4 દરવાજાના ગીચ વિસ્તારમાં કાર્યરત તાલુકા પોલીસ મથક આજથી ભાયલી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ફાયદારૂપ સાબિત થશે। નવું તાલુકા પોલીસ મથક આજરોજ માનનીય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને બરોડા જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બરોડા તાલુકાનો નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ બિલ્ડિંગમાં તકરીબન 12 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે। આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા 40 પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણથી એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે। આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ સ્ટેશન કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓ સુધી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે। ધન્યવાદ। ભાયલી અને એની આજુબાજુના તમામ ગામનો લગભગ વડોદરા તાલુકાના 80 જેટલા બૂથો ડભોઈ વિધાનસભા અંતર્ગત આવે છે અને ભાયલી વિસ્તાર પણ ડભોઈ વિધાનસભામાં આવતો હોય। આ નવું પોલીસ સ્ટેશન વડોદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ આશીર્વાદરૂપ રહેશે। અહીંયાથી ભદ્રક કચેરી પાણીગેટ સુધી લોકોને કંઈ પણ ફરિયાદ માટે જવું પડતું હતું, એટલે લગભગ 15-20 કિલોમીટર સુધી લોકોને જવું પડે ફરિયાદ માટે। એક ઘણું કપરું કામ હતું, ત્યારે હવે આ સવલત ઊભી થવાથી અહીંયા જ લોકોને એમની જે કંઈ પોલીસને લગતી ફરિયાદો હશે એનો અહીંયા આગળ નિકાલ આવશે। આ વિસ્તાર ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે, એટલે અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બને એને માટેની પણ રજૂઆત કરવામાં આવી છે અને મારું માનવું છે કે ટૂંક સમયમાં જ આને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે।